નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। પ્રાપ્ત વિગતો મુજબ ધોકડવા ગામની માધ્યમિક રાવલ નદી પસાર થાય છે। રાવલ નદીનું ઉદ્ભવ સ્થાન ચીખલકુબા ગામની ઉપર 2 કિલોમીટર અંતરે ફોરેસ્ટ વિસ્તારમાં રાવલ ડેમમાંથી વહેતી આ નદી ઉના સામતેરથી દરિયામાં ભળી જાય છે। આ નદી ઉપર ખૂબ ઓછા ચેકડેમ હોવાથી રાવલ નદીનું પાણી દરિયામાં બિનજરૂરી વહી જતું હોવાથી વરસાદી પાણીના સંગ્રહ થાય તેવા ડેમની જરૂરિયાત હોવાથી આ બાબતે ઉના ગીરગઢડાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ડાયાભાઈ જાલોદરા દ્વારા સરકારશ્રીમાં આ વિસ્તારમાં ડેમ થવાથી ધોકડવા અને આજુબાજુના ગામના નગડિયા, બેડિયા, સણોસરી, મોતીસર વગેરે ગામને ઉનાળામાં પીવાના પાણીની તંગી અને ખેડૂતોને ખેતી માટે પાણી ન હોવાને કારણે પડતી મુશ્કેલી બાબતે વિગતવાર રજૂઆત કરવામાં આવે, જે અન્વયે સરકારશ્રી દ્વારા આ વિસ્તારમાં રાવલ નદી પર સર્વે કરાવી ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામ પાસે રાવલ નદી પર ધોકડવા રિચાર્જ સ્કીમના કામને કુલ રકમ 43,74,00,000ની માન મંત્રીશ્રી દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી હતી। આ વિસ્તારમાં ડેમ થવાથી આ વિસ્તારમાં હજારો વીંગા જમીનમાં ખેતી માટે પાણીનો પ્રશ્ન હલ થશે। વિશાલ ચૌહાણ, જનસાક્ષી ન્યૂઝ, ગીર સોમનાથ।